कहाँ है दिल से, मोहब्बत हो गई है तुमसे, मेरी जान मेरे दिल में मेरा एतबार कर लो, जितना बेकरार हूँ मैं खुद को बेकरार कर लो, मेरी धड़कनों को समझो, तुम भी मुझसे प्यार कर लो। કેનો ફોન આવે? હાલ ઉપાડું તો ખરી. હાલો હાલો, કોણ બોલો? એ હા ભાઈ, માસી બોલું. કેમ છે? મજામાં છે ને ભાઈ? હા લે માસી, કેમ છો? મજામાં ને? હા હા. તમે કેમ ફોન કર્યો માસી? દીકરા, ફોન તા કરું ને તારી માં, મોટી ભાભી ને મોટો ભાઈ બધાય બાધે તું જો ને તો એવા બાધે ને, મોટી હોવે તો બહુ ઓલા કર્યા તારા માસે ને બિસાડી કંટાળી ગઈ ને, તો હવે થોડો વળ જવાબ દઈ દીધો કે તમારાથી થાય નહીં કોલ્યો. લે માસી, કેવા હાટું બાઈધા એ તો મને કયો, ખબર હોય તો કયો મને, કેવા હાટું બાઈધા? અરે દીકરા, એમાં એવું છે કે ને તાર હાહુની છે ને મોટી હો જ્યાં હોય ને વાત કરે કે આનો ભરોહો ન કરતા, ના વાસે ને તે વાસે. મને કીધું કે માસી તમે કે વયા જાઓ, મારા હાહુ એમ કહેતા હતા તો હવે તો માસી વયા જાય તો સારું હોય કે તી એવી વાતું કરે તી તારા માં છે ને ખીજાઈ જાય કે તારા થકી જાય કે હું ઝીણકીને ઓલું નથી કરતી હોઉં ને કે તારા હાટું થઈને બધું ઓલું કર્યું, તારા કોઈ વાત મેં નથી કાઢ્યા અટાણ સુધી તારા છોકરાઓને કે મેં હાંસવા સંદીપ બિસાડા બહુ હાસી વાત કરતા હતા, રોવે ને મોટો તો કે વાડી કેવા હાટું ન વેસવા દો ને આમને તેમને. હું કાંઈ હું વાત કરું એ તો બધાય જો ને બોલ કરે બાતે છે, હું તો અંદર નથી જાતી ખોટું હું ત્યાં તે અહીંયા બેઠી છે. હું કાંઈ હું સંદીપને વાત કરું તો ખબર પડે ને કંઈ બિસાડાને તો હું કહું હું કીવાની ખબર પડે, હાસી વાત ને ભાઈ. તે હું કહું ભાઈ તું આમાં કંઈક કર નકર તારી માં છે ને બિસાડી હા ઓલી થઈ ગઈ ને, બે જણા બહુ દબાવે છે તારી માને હાવ. એટલી વારમાં એવું બધું શું થઈ ગયું માસી? એ તો હમણાં થોડીક વાર પહેલાં મને એમ વાત કરી કે જો ને સવારે કે હા તો એ કે વાડી વેસવા દે ભાઈ, જીમ કરે એમ કરવા દે. મેં કીધું કાંઈ વાંધો નહીં બા, હું પછી અહીં ઘરેથી ન કરું માસી, હાસે કહું વાત. કેમ કે સોનલને પછી અહીં હોય એની મમ્મી હતા તી હમણાં ગયા, એક તો એ પાછી તમને ખબર છે ચીડાઈ જાય હતી. મેં કીધું કાંઈ વાંધો નહીં બા, જેમ કરે એમ કરવા દો, તમે કાંઈ બોલો માં. તો દીકરા કેટલે ઓલેથી લીધી તોય મેં કીધું કોઈ હોય એને જીમ કરવું હોય એમ કરવા દો, પણ તો એ કે સમજતા નથી. હવે એ કે શું કરવું મારે, એ કે તે કે બિસાડા મને ફોન કર્યો એકલા હતા તી કે તો હે ને એ કે ભાઈ તું વેસવા દે, કંઈ ના પાડમાં. મેં કીધું હા તો એ તો કંઈ ના બોલ્યા, કયું ના બાધણા થાય છે ત્યાં કંઈ ખબર માસી? હે મારે તમારે કેની કોઈ જાઉં, હા શું કહ્યું? એક તો અહીંયા પ્રસંગ, મારે અહીંયા થોડે પ્રસંગ કરવાનો છે, બધી જાતનું ટેન્શન છે. હા શું બોલો, હમણાં સોનલ કે મારી મમ્મી ગયા તમે આવજો કેવા ના આવ્યા, એમાં એ ઉપડી વિચાર કરો માસી, હું કેટલાકનું સંભાળો. હવે તો હું થાય કહું હશે ને મારા બા બાપુજીને તેડી આવ્યા, આમે છે ને હમણાં સોનલીને માને ત્યાં જાહે તે મારે અહીંયા નિરાય થાસી વાત ને માસી, અમારે કેટલું કામ ઓલું કરવું. એ વાત તો ભાઈ તારી હાસી છે, તું છે ને કાં તેડી જા કાં ગમે એ કર, કેમ કે અહીંયા છે ને બાતણા ચાલે ને મોટી બહુ જ દબાવે. ખબર છે કે જો કોઈ છે નહીં, સંદીપતા ત્યાં છે તી કોઈ કહે નહીં, તી કેવા ત્યારના છે, બે બહુ જ તૈયારના છે. બિચાર તાર બા કે વાડી વેસવી જ નથી, 1 2 3 થાય ખોલ્યું. તાર બાપુજી કંઈક કામ હતા ને તી ગયા તીને નથી ખબર, એ કે આવે એટલે એને કેવું કે છે ને નથી વેસવા દેવી. હું રોકાવીમાં એને ભાઈ પ્રોબ્લેમ આવે ને મારી હામું એવી ઉપડી બહુ છે બાપા મગજની. સોનલનો વાંક નથામાં, એમાં બધો મોટીનો વાંક છે ને બિસાડા તાર હા હું એમ થાય કે ગોયરો ગામડે પડ્યા ખોટું ત્યાં તમને હેરાન કરવા ના આવું. તી સોનલનું જ કહેતા હતા સોનલ હવે ડાય છે, પણ આની લીધે છે ને મારે કે એને ઓલું કરવું પડ્યું. તો અહીંયા ભાઈ હવે તું કંઈક આવ ને સમજાય, હું હમણાં જાઉં ને કંઈક આ બધા બાંધવા માંડે ને ઓલું કરવા માંડે એટલે હું રોકાણી. હું સંદીપને આવ્યું સાની મુની ફોન કરું ને આવે ને તો કંઈક અહીંયા છે ને કંઈક પોતે ભાઈ હાસું કહું. ઓહો એટલું બધું એ મારે આમાં કેમ સોનલને મૂકીને આવી માસી, હું હવે શું કરું? હું એવું હોય તો બાને ફોન કરી લઈ, મારે અટાણે તો નીકળાય એમ નથી, મારે પાછું એને હોસ્પિટલ લઈને બતાવવા જવાનું છે, એ બધું કામ બાકી છે. તો એ બા હોય તો દો ત્યાં તો વાત કરી લો, મોટા ભાઈને નકો વાત કરી લો. આવી રીતે શું કરવાનું હોય ઘરમાં? બાને કંઈ વેસવા દો ને કોયરું મગજ મારી કોણ કરે એની યાર, એ તો એવા રહેવાના જ છે, મને તો ખબર જ છે, ક્યાં નથી ખબર માસી. એ તો બરાબર છે ભાઈ, પણ એને શું કીધું ગમે સિટીમાં રહેવા જાય ને તોય તમને કે ગામડાને ઘર ના આપીએ ને તાળા મારીને અહીંયા જઈએ, વાડીનું આમ ને તેમ ને ઓલું ને એ બોલ થતી હતી ને એટલે પછી તારા બા છે ને ઉપડા
ઓહો એવું છે. બહુ ભાભી તો બોલે. અરે માસી તમને ખબર છે ને અમારી ઉપર હું વીતી સોનલ ઉપર ને હે ક્યારના કેની અરે વાતું કરે કહ્યું ના વાતું કરે સાંભળવા દે કાંઈ ઊભી ધ્યાન ન તેનું. સાચી વાત છે ભાઈ, એ તો મને ક્યાં નથી ખબર, બધી ખબર હે પણ હવે આપણે કોઈને કંઈ કહેવાય નહીં ને ભાઈ, એટલે તને કહું છું કે તું છે ને આવ તો છે ને પોતાવી જાય અહીંયા ને આ નકર છે ને બધા આમ જ કરીએ ભાઈ, હું હાસી વાત કરું. બાકી તમારું ઘર છે, તમારે જીમ કરવું માટે હું તને વાત કરી દઉં તો ભાઈ તને ખબર પડે ને કે જો આવી રીતે અહીંયા બાતરા હાલે હે. હાસી વાત ને ભાઈ કે મારે તો કંઈ ઓલું નથી કરવાનું હે. ઓય કોણ છે કેની હારે વાત કરો? માસીનો ફોન હે, જો માસી યાર વાત કરું, બોલ ને. હા જો માસી આ ફોન લેવી જો. એ કે કેનો ફોન હે? હું કહું માસીનો ફોન છે. કેમ છે મજામાં ને? બાકી માસી રોકાણા ને રોકા જેવું હોય તો હમણાં બાપા હે બાની સારું લાગે. સાચી વાત ને? હા લે આવી ગઈ સોનલ, કંઈ વાંધો નહીં. હવે તું બહુ એની યાર કંઈ વાતું ન કરતો, વળી ઓલું કરી એના કરતાં છે ને કંઈ વાંધો નહીં, તું વિચારીને પછી નિરાતે પાછો મને ફોન કરજે ને, એ ન હોય તો હા. હા સોનલને યાદી દેજે, કહેજે કે માસી યાદ કરતા હતા હા ના દીકરો. એ હા હા માસી સારું લ્યો, જય શ્રી કૃષ્ણ. હા રાખું પછી કરી પાછો, કંઈ વાંધો ના. હું કામ કરતો તો જો ઓફિસનું કામ હોય ને મારે એટલે હા. એ હા જય શ્રી કૃષ્ણ. કેની યારે કહી ના વાતું કરતા હતા? માસી હતા કોઈ બીજું હતું હે? સોનલ તને હરેક વાતમાં કેમ એવું થાય? માસીનો ફોન હતો, માસી રોકાણા, એ કે હાલ કેમ છે કેમ નહીં પૂછું, ખાલી વાત કરું બસ એમ વાત કરી, બીજું હું તો કામ કરતો હતો. તા તો હું ભલે આ નવા નંબર કેને આવ્યા, માસી નંબર મારી પાસે સેવ નથી, તારી પાસે એટલે એ વાત કરી કે હાલ મારી પાસે તારા નંબર હતા ને સોનલના હતા, પણ એ કે વળી સોનલ હોતી કે હોય તો તે કે હાલ તારામ કરું. તી કેમ છે મજામાં છે ને? મેં કીધું કે હા મજામાં છે. બહુ બીજું કંઈ નથી બોલ્યા માસી. બરાબર. હાલો હવે ચા બનાવી, કોફી તો તમારે નથી પીવી હતી. હાલો ચા પી લ્યો, હવે હું અહીં લઈને નહીં આવું. હાલ આવું તું ચા હા. ઓહો આને સમજાવી એટલે ઓહો કેને સમજાવવા જો તો ખરી. મારે તો એ કામ જાય એ કામ જાય, કોમ જાય કોમ જાય, હું કરવું કાંઈ ખબર નથી પડતી મારી ઉપર તો. હું હે ને જી કરે એ બતાવી. હવે મારે એને સમજાવવા જવા જોઈએ કે મોટા ભાઈને સાનો હું હમણાં ફોન કરી આની સામે તો કંઈ કહેવાય નહીં મારે એને. સારું હાલ જી કરે એ. અરે માં કેવી વાત એ મોટી મોટા કેવી વાત એ મેં જોયું બેન. એ સારું તમે ચિંતા છોકરાને વાત કરી લીધી, ફોન કરી લીધો તો હે ને અહીંયા કંઈક પોતે આ ખરાબ લાગે, આમ સારું લાગે. અમે તો હવા વિસર્યા નતા આવો, આ તો બહુ છે બાપા. સેટી હું કરું મેં એટલે જ જીનકાને ફોન કર્યો કે આવી તું ખબર પડે. હું કાને કેવી બોલતી હતી બેનને હવે ખબર પડી. જીનકીમાં ને મોટીમાં હું ફેર છે. એ સંદીપ બિસાડો હમણાં એ કહેતો હતો માસે ને બાબા પૂજીને તેડી જાવ. અમે કે સોનલમાં જાહે તે મારે પછી બધી ઉપાધિ થઈ પડે ખાવા પીવાની હતી કે હું એને તેડી જાય ને તે મારે નિરાય હમણાં એ જ કહેતો હતો. ત્યાં બિસાડો એ શું કરે, એ તો હાવ હળવાણો ન વા કહેવાય. તી આવીને સોનલતી કે હવે હું બાપ માસી ફોન મૂકું. મેં કીધું કંઈ વાંધો નહીં દીકરા મૂકી દવા તો પછી બહુ ઓલું ન કરે ને વાતે ઓલું કર નાખી એટલે પછી કે આ વાંધો નહીં. સાચી વાત છે તમારી. કંઈ નારે ના પછી પુગાય નહીં પાછું એકતા પાછું બેન પછી વહુ ને એમ થાય કે જો મારી વાતું કરે, આપણે એવું ન હોય પણ એને બિસાડીને એ બે માણસને ઓલું થાય એના કરતાં આપણે છે ને આપણું ઓલું કરી લેવું સારું. હાસી વાત ને બેન. હવે આમાં શું કરવું લે? કીને કેવું બેનને હું કેદીની કહેતી હો બેન તું આને ઓલે સાઈડમાં ના હો, મારી મોટી હો એમ કરીને હવામાં મને બગાડી જ નાખી. હવે માથે સડીતી હવે જો ખબર પડે હવે કે મારી જીણકી વહુને મેં આમ ન કર્યું હોત તો મેં કીધું ન કર્યું હોત તો આ ન થાત. ત્યાં રહેતી હોત મજાની, કામવાળા કામ કરે, બંગલો છે. તે મને હમણાં એ જ કહેતા હતા, સંદીપને કહેતો હતો મને કે માસી તમે આવજો. મેં તો આમાં આવી હું કહું આટો મારી આવે બરાબર ને આપણે અહીંથી તો ત્યાં પછી બેગ દી બિસાડી સોનલ પાસે જઈ આવું. બહુ જ રાખે ત્યાં એવી ડાય છે, ખોટું ન બોલાયો એવી ડાય છે છોકરી ત્યાં. તો પછી એ ખીચાઈ જાય ને. હાસી વાત ને બે હાસી વાત છે ને તમારી. પછી બહુ કંટાળે ને તો નારી ના હતા બહુ નથી લેતી, નથી રાખતી, નથી વાત કરતી કોઈ ફોનમાં. તો યાર રાખીએ શું કર્યું બધું બનાવું તે મોકલાવું એમ થાય કર્યું. આપણો દીકરો છે ને આપણે એના ફકી થાય છે બધું કોઈ વાંધો નહીં. આપણે ઓલું ન કરે. હાસી વાત ને બેન. તો ના જોઈ આવજો તમે છે ને જાજો બિસાડીને એમ થાય કે જો આવ્યા હે. હાસી વાત ને.
હા એટલે જ ને, એટલે જ કહું કે જોઈ આવી ને તો એને એમ થાય કે જો માસી આવ્યા બરાબર ને તે ફોન સારું મને યાદ આવ્યું કાલ ફોન કરી દઉં તા બધા પાછા ભાઈ નથી ને બનેવી નહોતી પાછા છે ને ગયા છે ક્યાંક આપતો ને લખાઈ ભેગા તી કે મારે કામ છે તી કે હું જાઉં તી પછી આ બધા ઉપાડ્યું મોટો તા બહુ બોલે બિસાડી બેન તા રોવે હું તું રોમાં રડવાથી કંઈ ઓલું નહીં થાય હું કહું હે હાસી વાત ને રોમાં હું કહું રોવરાવ્યા તો તને હું કહું લે લાઈગમાં હરખા દેતી જ નહીં વાડી વેસવા દે તો માથે ઓલું કરીએ ને એ કે હાસી વાત છે બેન દેવી જ નથી વાડી દી જો નાત પાડે દેવી જ નથી કે ડોહાનું નહીં એટલે મારું વાલીએ બેને બિસાડી ખૂબ કામ કર્યા મંગુ બેન ને પછી વાડી લીધી કંઈ બિસાડીને કંઈ સારું નહોતું મારે તો પહેલેથી જ છે ને સારું છે એટલે મારે કંઈ વાંધો નથી તઈ હાસી વાત કરું હું તા હાસી વાત છે ના ન હોય ઓલું તો આપણે એમ થાય ને તઈ કોઈ વાંધો નહીં હજી ઓલું થયું આ બધા છે ને સમજાવવા અઘરા થઈ પડે હે હાસી વાત ને સંદીપ બિસાડો એ ભાઈ ડાયો છે આવે ને તો તમારે બધાને હું વાત પતી જાય તમે થોડાક બેનને લઈને છે ને સુનલને ઘેર વયા જાવ ને તો સારું રહે ભલે ને ડોહા બાપાને આવું હોય તો આવે ન કાંઈ રહે ઈ ત્યાં પછી અહીં પછી ખાવા પીવાનું નહીં થઈ જાય બધું કંઈ ઓલું ન લાગે બરાબર ને પણ એકલાય ન ગમે ને પછી બધા ત્રણેયનું એમ જોઈએ ને આને જવા દેવાય વાહ જાય તો ખબર પડે બાકી કેવી છે આવી તે દિને આઈ નહીં છે કાંઈ નહીં બધું ખાવા ચડે માસી રાંધે બા રાંધે ને છોકરાને લઈને બેઠી રહીએ ને વાતા કામ કરવા જવું પડે ઘરનો ખર્ચાત આવે ને એક દીનો ખર્ચો અટાણ મોંઘવારી પ્રમાણે કેવો આવે હે કેવી ત્યારની છે અહીં તો સંદીપભાઈ દે એમાં ખાય હે સંદીપે કોઈ દી નથી કીધું તમે ખાવમાં ગયોમાં ને એટલા હાઈસમાં આની જ બધું ઉપાડ્યું ગાયઠેકનું બે ભાઈઓ છે હપીને રેવાય ક્યાં બેનું છે સાચી વાત ને પા નથી રહેતા આવડતું તો અહીં નહીં પડી મારે બેનને કેવું હાલ સોનલ પાસે થોડાક વ્યાટો મારી આવીએ ભાઈને કેવું બનાવીને કે હાલો આપણે જઈ આવીએ હાસી વાત ને હે બેન હાસી વાત છે જવાય ને કહેવાય કે હવે જાઓ તમે તમારે ઘેર અમારે જાઉં હાસી વાત ને મારી દેવાય તાળા હું તો હાસી વાત કરું જો મને એવું નથી મારે કંઈ ઓલું નથી કરતી કામ કરી માલે કંઈ ડોહીમાં ને ડોહા બાપુ ત્યાંથી કાંઈ ઢાઈ ન કરાય ન સોનલને ત્યાં જવા દીધા નવા જતા ડોહીમાં ન માયના એટલે ડોહીમાંનો કંઈક ઉપાડો હોય આમાં વયસમાં પાછું એનું સેતી એને જ કીધું નોખું થાવું સંદીપે કીધું જીના ભેગો રહે એને બે ભાગ વાડીનો નાનો એક ભાગ તો ડોહીમાં કે ના એમ કંઈ નહીં થાય નક બિસાડા બનાવીએ તો કીધું હતું કે હા એમ આ ડોહીને છે ને આનું હતું મોટા દીકરાનું વહુનું જાવે લેતી જાવે ખબર પડી ને તો એ અંતે સંદીપે બિસાડે ખર્ચાના રૂપિયા બે હાથ આને તો ઉસાદ કરી દીધા મારે પાસે હું સેતી દઉં લે હવે તમે શું કરી લ્યો હે તો અહીંયા હાસી વાત છે હું કર લે કંઈ ન થાય આપણાથી કંઈ થાય તો હું આપે હે આપણામાં નીનામ ફેર હું હાસી વાત ને કોઈ રોચી હોય બીજું શું કરું હે તો અહીં આ તો હારું હું કહે સંદીપને ફોન કરી લઉં હાસી વાતને ફોન કરી લઈએ તો આપણે પછી એને ખબર તો પડે હે ન કોઈ એમાં મારી બેન વિશે ફોન કરવા નહીં નહીં થાય તો અહીંયા નીતિ